આખું વર્ષ આપણે એની મહેનતમાં લાગેલા રહીએ, આપણું એક બાજુ મુકાયેલું છે. તમારી જ્યારે એક્ઝામ થશે ત્યારે તમને 7મા ધોરણની મહેનત કામ લાગવાની છે? નહીં લાગે. કર્યો તમે અભ્યાસ જ છે, ટેક્સ્ટ બુક જ રિફર કરી છે, એ જ હોમવર્ક કર્યા છે, નામ બધા એના એ જ છે, પણ તમારું કંઈ નહીં ગણાય એમાં. જે દિવસે સ્કૂલને એ ખબર પડશે કે જે વિદ્યાર્થીના નામથી આ 7મા ધોરણમાં એનરોલ થયેલો વ્યક્તિ છે એણે આમાંના એક પણ પ્રોજેક્ટ કર્યા નથી, એમાંનું એક પણ એનું હોમવર્ક થયેલું નથી, એક પણ આન્સર એના નથી, તે દિવસે ઓલોય ગયો. એવી સ્કૂલમાં ઘણી વખત થતું હોય છે, એક્ઝામ હોય ને બોર્ડની ને તે વખતે હોલ ટિકિટની અંદર ફોટો બદલીને ને ઘણા લોકો કોઈકની જગ્યાએ કોઈક જઈને પરીક્ષા આપી આવતું હોય. ગોપાલ, એવું તારે તો નથી થયું? નહીં, તમે એકબીજા સામે જોઈને હસો છો ને, એટલે એવા કોઈ એક્ઝામ્પલ હશે, છે ને એવું? હવે એ જ કોઈક દિવસ પકડાયા તો શું થાય? ઓલાનું તો આખું જિંદગી બરબાદ થઈ જાય. જેની હોલ ટિકિટ ઉપર કોઈક બીજો વ્યક્તિ ગયો છે અને જેની ખરેખરી હોલ ટિકિટ છે એનું તો આખું જીવન ખતમ. એટલે કોઈના માટે તમે કંઈ કરી રહ્યા છો પોતાનું છોડીને, એ કાઉન્ટ નથી થતું. જમવાથી જ આરોગ્ય પ્રાપ્ત થાય એમ ને? તમે થાળી તમારી પાસે છે ને સામે કોઈક બેઠો છે એને જમાડી રહ્યા છો. તમારા પેટમાં જશે તો તમારું શરીર બનશે, કોકના પેટમાં ન વખતથી તમારું શરીર કેમ બનશે? મા બાપ હોય ને, સંતાન અને મા, તો એવી જૂની કહેવત છે કે ભાઈ નાનું બાળક ખોડામાં હોય જે કાંઈ ખાઈ પી ન શકતું હોય, તો મા જે દવા ખાય એની અસર બચ્ચાને પણ થાય, કેમ કે માતાના દૂધ ઉપર ઓલો નભે છે, તો કંઈક એમાંથી પણ એને તત્વો મળી જતા હોય. એવી સ્થિતિ હોય તો થાય. ભીમ અને દુર્યોધન વચ્ચે એવું થતું હતું કે ભીમ ખાય અને દુર્યોધન જાય. ખાયા અને એની ઇફેક્ટોને થાય. પણ આવું બધી જગ્યાએ નથી પોસિબલ કે દવા તમે ખાઓ અને સાજો કોક થાય, ખાય કોઈક ને પેટ તમારું ભરાય, એવું પોસિબલ નથી. એટલે મહાપ્રભુજી કહે છે કે તમે જાતે જે કરશો, તમે જાતે જે ખર્ચશો અને તમારા ઘરમાં જે બિરાજે છે એમાં તમે કરશો તો આ ચિત્તની પ્રવણતા થશે. એટલે ચિત્તની પ્રવણતા કેવલ કૃષ્ણમાં એમ મહાપ્રભુજી નથી કહેતા, પણ તમારા ઘરમાં કૃષ્ણમાં. આજુ યોગને તમે યાદ કરો, અષ્ટાંગ યોગને. અષ્ટાંગ યોગમાં જે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિની જે પ્રોસેસ બતાવી, તમે થોડીક વાર માટે એ યોગની સાધનાને કરવાનો પ્રયાસ કરો. એક સર્ટન એન્વાયરમેન્ટમાં કોઈક આસન ઉપર બેસીને સામે કોઈ સ્વરૂપ રાખો, ઠાકોરજીનું સ્વરૂપ હોય કે કંઈ પણ, અને તમે એમનું ધ્યાન ધરવાનો શરૂ કરો. 2 મિનિટ, 3 મિનિટ, 2-4 દિવસ પ્રયાસ કરો. જે વખતે તમે આંખ ખોલીને એનું ધ્યાન કરી રહ્યા છો, બીજી બધી જગ્યાએથી ચિત્તને હટાવીને, તે વખતે એ સ્વરૂપ આંખ દ્વારા આપણા અંદર એની ઇમ્પ્રેશન આવે છે. વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સ આવે તો ત્યાંથી ચિત્ત હટાવો, ફરીથી પાછું ત્યાં જોડો. પલક વારંવાર ઝપકાઈ જતી હોય તો આંખની પલક ઓછી ઝપકે એવો પ્રયત્ન કરો. સાથે સાથે જો શક્ય હોય તો મનમાં કોઈ સ્તોત્ર કે કોઈ પાઠ કે કોઈ મંત્ર એનું રટણ ચાલુ રાખો, જેથી આપણી વાણી છે એને કોઈ એક્ટિવિટી મળી રહે. એવા મંદ સ્વરથી એનો ઉચ્ચાર કરો કે જેથી તમે સાંભળી શકો, બીજા ન સાંભળી શકે. એટલે કાન પણ તમારા ઉચ્ચાર કરેલા શબ્દોની અંદર જોડાયેલા રહે. પણ ધ્યાન રાખજો કે તમે જે આસન ઉપર બેસો છો એ આસન બદલાય નહીં. એટલે આજે તમે ચટાઈ ઉપર બેસી ગયા અને કાલે તમે સોફા ઉપર બેસી ગયા અને પરમ દિવસે તમે પથારી ઉપર બેસી ગયા, કોઈ ચાદર પાથરીને બેસી ગયા, તો તમારી એ જે સ્થિર સુખમ આસનમ, એને કારણે જે તમારી બોડી છે કે તમારું શરીર છે એને જે સ્પર્શનો અહેસાસ છે એ બદલી ન જવો જોઈએ, નહીં તો ફરી કોન્સન્ટ્રેશન લૂઝ થઈ જાય. ધ્યાન ધરવા આપણે
પાંચમે દિવસે બેઠા અને જે ચિત્રજીનું ધ્યાન ધરી રહ્યા છીએ એને આપણને મળી નથી રહ્યું પુસ્તકની અંદર કયા પાનામાં દબાઈ ગયું છે, ચલો બીજું કંઈક લાવીને મૂકી દો. જેવું ત્યાં બદલાયું ચિત્ર એવું તમારું આખું કોન્સન્ટ્રેશન જેટલા દિવસનું છે બધું ફ્લોપ થઈ જાય. ભલે કૃષ્ણનું જ ચિત્ર હોય પણ સ્વરૂપ બદલાતાની સાથે આખી ધ્યાનની પ્રક્રિયા છે ખતમ થઈ જાય છે. એટલે મહાપ્રભુજી આપણને એ વાત સમજાવે છે કે કૃષ્ણાસક્તિ એટલે કૃષ્ણમાં આપણને ચિત્ત લગાવવું એ તો ખરું, પણ એ કયો કૃષ્ણ કે જે તમારો પર્સનલાઇઝડ કૃષ્ણ છે તે તમારા ઘરમાં જે બિરાજે છે તે. બીજી કોઈ જગ્યાએ જો તમે તમારા ચિત્તને લગાવશો તો તમારા ચિત્તને સ્થિર થવા માટે અવસર નહીં મળે. એને એ નક્કી નહીં થઈ શકે કે મારે આ જાતની રૂપાકૃતિ ઉપર ધ્યાન લગાવવાનું છે કે આ જાતની રૂપાકૃતિ ઉપર. આ વાત આવી સમજમાં? એટલે કૃષ્ણમાં આપણું ચિત્ત પ્રવણ થવું એ સેવા છે, પણ એ કયો કૃષ્ણ જે આપણા ઘરમાં બિરાજી રહ્યો છે, જેની આપણે સેવા કરી રહ્યા છીએ તે કૃષ્ણ. XYZ કૃષ્ણ નહીં, એ જેનો હશે એ એના માટે છે, એ આપણા માટે નથી, એ એમના માટે છે. આ વાતને ખાસ સમજવી જોઈએ. તો આ જાતની કૃષ્ણમાં પ્રવણતા એનાથી એ માનસી સિદ્ધ થાય છે. એ સાધન રૂપા અને ફલ રૂપા છે. સાધન રૂપા સમર્પણ પૂર્વક તનુવિત્તજા સેવા છે અને માનસી એ એની ફલાવસ્થા છે. આટલી વાત આપણે ગઈકાલે જોઈ ગયા છીએ. હવે જો આગળનો વિષય છે. હા બોલ, કોઈને પ્રશ્ન હોય તો જરૂર પૂછો. હો જો કોઈ વખત એવી કન્ડિશન હોય કે તમારે પોતાના ધર્મથી અલગ પણ કોઈ પરધર્મ કમ્પલસરી કરવું પડે એવું થઈ જતું હોય, એટલે મારા સંદર્ભમાં કે હું ત્યાં હોસ્ટેલમાં રહું છું તો અમે ત્યાં ગણપતિ ને નવરાત્રિ હોય ત્યારે એ લોકો ફંડ કલેક્ટ કરતા હોય તો એ તો બધાને કમ્પલસરી એઝ અ રૂલ્સ કરવો પડે, તો એ પરધર્મ થઈ ગયો કહેવાય કે ના? એવું કંઈ નથી. આપણે જે સમજાવ્યું સ્કૂલના એક્ઝામ્પલમાં કે બીજાનો હોમવર્ક બીજો કરી દેતો હોય તો પછી પેલાને પણ પ્રોબ્લેમ થાય તો નહીં. એનું હોમવર્ક કરવું એ જુદી વાત છે અને કોઈને ફંડ આપવું એ બીજી એક્ઝામ્પલ. હોમવર્કના પેરેલલ અહીંયા શું આવશે કે ભાઈ કોઈ તમને એમ કહે કે ભાઈ તું આજે હું ગણેશજીની પૂજા નહીં કરી શકું, તું કરી જા. એમ તમને કોઈ પૂજા કરવા માટે બોલાવે તો આ એક્ઝામ્પલ લાગુ થશે. બાકી કોઈ વિદ્યાર્થી એમ કે મારી પાસે આ ટેક્સ્ટ બુક લેવાના પૈસા નથી, મને જો આપશે તો કંઈ નહીં, મારો ધર્મ તો મારા સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુક ખરીદવું એ જ મારો ધર્મ છે, બીજા સ્ટાન્ડર્ડની ટેક્સ્ટ બુક માટે હું પૈસા આપું એ બરોબર નહીં. તો એવી આ વાત છે. બીજા કોઈને કંઈ છે પ્રશ્ન? બધું સમજાઈ ગયું બરોબર? ચલો તો આગળ લો. કે અત્યારે થોડું લઈએ બ્રેક. સબ્જેક્ટ ચેન્જ થાય છે તો લઈ લો, જરા લઈ લો ને, મારો આગ્રહ છે. થોડી વાર ફરી આવો બધા. જો આપણે ગઈકાલે સાંજે અને આજે સવારના પ્રથમ સત્રમાં સેવાના પ્રકરણના વિષયમાં આપણે વિચાર કર્યો. મહાપ્રભુજી અહીંયા જેમ સેવાનું એક સાધન રૂપ અને એક એની ફલાવસ્થા એમ બે કક્ષાઓ બતાવી રહ્યા છે. એને આપણે એમ સમજી શકીએ કે જે લોકો જેમ રાજકોટથી હાલો લાવ્યા કે કોઈ મુંબઈથી હાલો લાવ્યા, અમે માંડવીથી હાલો લાવ્યા, તો એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને એક ટર્મિનેટિંગ પોઈન્ટ છે, જ્યાંથી તમે શરૂ થયા અને જ્યાં તમે પહોંચ્યા. પણ દરેક યાત્રામાં આપણે જોઈએ છીએ, ભલે નાની હોય કે મોટી, પહેલું અને છેલ્લું જે સ્ટેશનો એના વચ્ચે પણ કંઈક કંઈક તો એવા પોઈન્ટ્સ આવતા જ હોય છે, સ્ટેશન આવતા હોય છે. આપણને જે જગ્યાએ પહોંચવું છે એ આપણું લક્ષ્ય છે, તેમ છતાં યાત્રા જો વચ્ચેના કોઈ સ્ટેશન તરફથી પસાર થઈ રહી છે તો એને આપણે અવોઇડ ન કરી શકીએ, એ આવવાના જ છે. એવી ઘણી બધી ટૂર હોય છે કે જે કુલુ મનાલી દાખલા તરીકે એક અમદાવાદથી શરૂ થાય છે કે મુંબઈથી શરૂ થાય. શું થયું?
કુલુ મનાલી ઉપર ચાલી તો કોઈ બીજો સબ્જેક્ટ લઈ લો, કે નજીકનો પોઈન્ટ લઈ લો, માથેરાન, ખંડાલા, મહાબલેશ્વર, એવું કોઈક પણ તમે ડેસ્ટિનેશન લઈ લો, પણ વચ્ચે તમને કોઈક એવા સુંદર આકર્ષક સ્થાનો પણ જોવા મળી શકે છે કે જેને તમે યાત્રામાં જવામાં કાઉન્ટ ન કર્યા હોય, પણ જે પોઈન્ટ ઉપર તમને પહોંચવું છે ત્યાં તમે પહોંચતા વચ્ચે તમને એ બોનસમાં મળી જાય છે, અનાયાસ મળી જાય છે. એના માટે સ્પેશિયલ કોઈ એફર્ટ તમને નથી કરવા પડતા. સંસ્કૃતમાં એને અવાંતર ફલ કહેવાય છે અથવા મધ્યપાતી ફલ કહેવાય છે. અંતિમ ફલ અને મધ્યપાતી એટલે વચમાં મળતું ફલ. જેમ બહુ ભૂખ લાગી હોય આપણને અને ભોજન મળે તો ભોજન જેમ જેમ આપણે કરતા જઈએ તેમ તેમ આપણા પેટની ક્ષુધા શાંત થતી જાય. એ જે ભૂખ શાંત થવી એ આપણું અંતિમ લક્ષ્ય છે, પણ વચ્ચે સ્વાદનો પણ આપણને આનંદ મળી રહે છે. કોઈ વ્યક્તિ એવું છે કે જેને ભૂખ બહુ ઇમ્પોર્ટન્ટ નથી એના માટે, પણ કોઈક ભાવતી વસ્તુ કોઈક જગ્યાએ બને છે કે વેચાય છે એ આપણને ખાવા જવું છે. તો સ્વાદ એ એના માટે ફલ છે અને સાઈડ બાય સાઈડ પેટ પણ ભરાઈ જાય છે. તો જ્યાં સુધી આપણી સ્વાદ માણવાની ઈચ્છા પૂરી થઈ નથી જતી ત્યાં સુધી ખાવાનું આપણે ચાલુ રાખીએ છીએ. અને જ્યારે આપણને એમ થાય છે કે ભાઈ હવે બહુ સ્વાદ લઈ લીધો, પછી ધ્યાન આવે કરે પેટ પણ સારું એવું ભરાઈ ગયું છે. નાના બાળકોને આ કન્ફ્યુઝન હંમેશા રહેતું હોય કે એ લોકો બહુ ભૂખ્યા હોય તે વખતે એકદમ જાણે ઠલવી દેતા હોય ને અંદર એવી રીતે ભોજન કરે, પછી તુંબડી જેવું પેટ થઈ જાય. ઊભા થાય ને થોડી વારમાં ઉછલકૂદ કરે ભૂર કરીને ઉલટી કરી દે બધી. બાળકોને એ ઉલટી પણ એટલી ઇઝીલી થઈ જાય અને એનાથી ફ્રેશનેસ પણ એવી આવી જાય કે આપણને બહુ નવાઈ લાગે. આપણા જેવો ઉલટી કરીને બેવડો ભરી જાય, પેટ પકડીને પછી બેઠા. તો બચ્ચાઓનું એવું હોય છે. કોઈ વખતે આપણા લક્ષ્યમાં એક આવી રહસ્યમય બધી ઘટનાઓ છુપાયેલી છે. તો મધ્યપાતી કે અવાંતર ફલ કંઈક ને કંઈક મળતું જ હોય છે અંતિમ ફલની વચ્ચે. જેમ કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ મને ડૉક્ટર બનવું છે, MBBS થઈ ગયો, પણ SSCની એને જે કંઈ પણ સર્ટિફિકેટ અથવા તો HSCનું એના પછી પણ જે કંઈ પણ બીજા હોય તે PMTના ને એવું બધું એ એને આનુષંગિક મળે છે. એ ફાઇનલ ડિગ્રી મળે એના પહેલા એ વસ્તુને એ બેઝ બનાવીને એને ચાલી શકે છે. કોઈ જગ્યાએ જો તમને MBBS ની ડિગ્રીનું કામ નથી પણ HSCના બેઝ ઉપર જ જો તમને કંઈ કામ કરવું હોય તો એ ડિગ્રી તમને બતાવો તો એનાથી તમે આગળ વધી શકો. એવી રીતે સેવાનું એક સાધનરૂપ સમર્પણ કે તનુવિતજા સેવા છે, જેમાં આપણી અહંતા અને મમતાને પ્રભુને સમર્પિત કરવાની છે. એ અહંતા મમતા જેની સાથે જોડાયેલી છે એ વસ્તુ વ્યક્તિને પણ આપણે પ્રભુને સમર્પિત કરીએ છીએ સેવામાં. એવું કરતાં કરતાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે એ ભક્તને, એ સેવા કરતાને એના બધા સંસારના દુઃખો નાશ પામે છે. ઘણા લોકો એવા હોય કે જે સંસાર દુઃખથી દુઃખી હોય અને એની સ્પેશિયલ ટ્રીટમેન્ટ લેતા હોય. અત્યારે આજના સમયમાં એવી ટ્રીટમેન્ટ આપનારા પણ ઘણા બધા છે અને લેવા જનારા પણ ઘણા બધા છે. જેટલા પણ યોગ ધ્યાનના કેન્દ્રો છે, વિપશ્યનાના કેન્દ્રો છે, આર્ટ ઓફ લિવિંગ છે, આ બધી વસ્તુઓ શું છે, એનું મેઇન ફોકસ તેના ઉપર છે રિલેક્સ થાઓ, તમે તમારું જીવન સુખી જીવો, ડિપ્રેશન કે હાઇપર ટેન્શનથી તમે મુક્ત થઈ જાઓ. આ એનો મુખ્ય એમ છે. ભગવાન કે મોક્ષ કે આ બધી વસ્તુઓ ત્યાં કાઉન્ટ નથી થઈ રહી.
તો જે મુખ્ય ફલ છે, ઘણા લોકોનો એવો એક્સપિરિયન્સ છે, અમારે કચ્છમાં એક બાડા કરીને જગ્યા છે, ત્યાં વિપશ્યના ધ્યાન કેન્દ્ર છે. 3 દિવસ 10 દિવસ એવી રીતે એના કેમ્પ થાય, એમાં મૌન રહેવાનું બધા જ દિવસો, અને ઘણી બધી ધ્યાનની ને એવી પ્રણાલીઓ એ લોકો કરાવતા હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે જે 1-2 દિવસમાં કોઈ દિવસ ચૂપ રહ્યા જ ન હોય જીવનમાં અને એકદમથી મોઢું બંધ કરી દે તો મૂંઝાઈ જાય, અને આમ તો જવા ન દે કોઈ, પણ રાતોરાત ભાગી જાય લોકો કે આ નથી રે સહન થતું આપણાથી, બાકી બધું સહન થશે, ચૂપ રહેવાનું નહીં પોસાય. કેટલાક લોકો ટકી જાય તો પછી એ લોકો એવું પોતાનો અનુભવ બતાવે છે કે અમને બહુ શાંતિનો અનુભવ થયો, અને પછી પણ અમે બહુ રિલેક્સ, ટેમ્પરરી અમુક સમય સુધી થાય, ફરી પાછા એકાદ વખત બીજા કેમ્પમાં જઈ આવે. આ બધી પ્રણાલી છે. એનો એમ શું છે કે તમારું મન શાંત થાય, પ્રસન્નતાનો અનુભવ કરે, સંતોષનો અનુભવ થાય, જેટલા પણ નેગેટિવ થોટ્સ છે એ થોડા ઓછા નેગેટિવ થાય કે પોઝિટિવ થઈ જાય. આવું બધું એનો લાભ છે. એટલે સંસાર દુઃખ આપણને ઓછા નડે. દુઃખ જે કારણથી પેદા થાય છે એ કારણોને તો આપણે દૂર નથી કરી શકતા. જેમ તડકો છે, સૂરજને ઉગતો તો બંધ ન કરી શકો ને, કે સૂરજના આગળ તમે છત્રી તો લગાવી ન શકો, તમારા માથા ઉપર જરૂર લગાવી શકો, પણ તડકાથી બચો, ગરમીથી કેમ બચશો? તો દરેક રીતે એના જે કારણો છે એને આપણે પૂરી રૂપથી દૂર નથી કરી શકતા. એટલે અલ્ટિમેટલી માણસે પોતાના લેવલ ઉપર આવીને જ વિચારવું પડશે કે હું કેવી રીતે આને ફેસ કરી શકું, કે એક્સેપ્ટ કરી શકું આ બધી કન્ડિશનને. જેમ પ્રણવ મુખર્જી હમણાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જે મોંઘવારી વધી રહી છે એ તો વધવાની જ છે, એને ઓછું કરવાનો કે સસ્તાઈ આવવાનો કોઈ શક્યતા નથી. માણસે જો ટકી રહેવું હોય તો પોતાના ખર્ચને ઉપર કંટ્રોલ કરો, એ જ એકમાત્ર ઉપાય છે. મોંઘવારી દૂર નહીં થાય, ખર્ચને તમે અંકુશમાં લાવો, તમારા સાદગીથી જીવો. તો હવે એના માટે પણ તો ટ્રેનિંગ છે ને. આપણે જે પદ્ધતિથી જીવતા ટેવાયેલા છીએ અને જે ફ્રિકવન્ટલી ખર્ચ કરતા હોઈએ, આપણા ઘરમાં માટલામાં પાણી છે એ ભરીને પણ ઓફિસ જઈ શકીએ, પણ 15 રૂપિયાની બાટલી ખરીદવી એ કંઈ જરૂરી છે? મફતનું મળે એ આપણે ન લઈને 15 રૂપિયા ખર્ચ કરો તો એ અનનેસેસરી ખર્ચ થયો ને. જમવાનું આપણે ઘરે પણ સાદું, સાત્વિક, આરોગ્યવાળું, હાઇજેનિક કહી શકાય, બહુ પૌષ્ટિક કહી શકાય એવું ઘરમાં, અને ઠાકોરજીનો મહાપ્રસાદ પણ એ લઈને જઈ શકીએ. તો કેન્ટીન કે બહાર બજારમાં જ ખાવું કે જરૂરી છે? 100 રૂપિયા 200 રૂપિયાની ડીશ મળે. 2-4 દિવસ પહેલા છાપામાં હતું, કેટલા 8 લાખ રૂપિયાનું ડિનર 2 જણાનું, વન ટાઈમ 8 લાખ રૂપિયાનું ડિનર. એવી કોઈ હોટલ બની રહી છે દિલ્હીમાં. શું ખાતા હશે, કેટલું ખાતા હશે, આપણે કોઈ કેલ્ક્યુલેટ જ ન કરી શકીએ. તો તમે ચાહો તો ગમે તેટલું બરબાદી કરી શકો, તો ચાહો જેટલી સેવિંગ પણ કરી શકો છો. મને તો ખબર નથી, હમણાં થોડા દિવસ પહેલા ચાય પી રહ્યા હતા, કોફી પી રહ્યા હતા, મેં સહજ મને પૂછવાનું થયું કે બજારમાં આજકાલ કેટલાની મળે છે. મને 2 રૂપિયાનો ખ્યાલ હતો કે 2 રૂપિયામાં મળે. તો ઓલા ભાઈએ કીધું આપણે જે પીએ છીએ ને એ તો 24 રૂપિયાનું થાય. બજારમાં જે ચમચી જેવું ડૂબી મરવા જેવું આપણને જે આપે ને એ તો 12 રૂપિયા કે 6 રૂપિયાની થાય. નવાઈની વાત છે ને. મને કારણ પૂછ્યું કે 250 રૂપિયા કિલો તો ચાયની ભૂકી થાય. મને એ પણ નથી ખબર. હું મુંબઈમાં રહેતો તે વખતે 75 રૂપીઝમાં ગિરનાર ચાયની દુકાન રેલવે સ્ટેશન બહાર છે, ત્યાંથી હું ખરીદવા જતો હતો. એ મને યાદ હતું. 250 રૂપિયા પહોંચી ગઈ છે, મને ખબર ન હતી. તો તાત્પર્ય એ છે કે કેટલીક વસ્તુ એવી છે કે આપણને આનુષંગિક ફલના રૂપમાં, મધ્યપાતી ફલના રૂપમાં પ્રાપ્ત થાય છે, અને એ લેવું એ આપણો કોઈ હેતુ નથી. બજારમાં તમે ખરીદો કોઈ વસ્તુ અને તમને પ્લાસ્ટિકની કોથળી આપે,
તો તમે કોથળી ખરીદવા ગયા છો કે સાડી ખરીદવા કે ડ્રેસ ખરીદવા? પણ આનુષંગિક ફલ છે. તમે ટૂથપેસ્ટનો એક પેક ખરીદો, એની સાથે બ્રશ તમને કોમ્પ્લિમેન્ટરી આપી રહ્યો છે. આપણે એમ કહીએ કે મને બ્રશ નથી જોઈતો, એના જે પૈસા થતા હોય તે મને રિટર્ન કરી દે અથવા એટલા લેસ કરી દે. તો આ આનુષંગિક ફલ છે, તમને એ ભોગવવાની છૂટ છે. તો સેવાનું પણ કોઈક આનુષંગિક ફલ છે, અને એ મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે જે આ રીતે પોતાનું ચિત્ત પ્રભુમાં જે લગાવી દે છે અને માનસી અવસ્થા સુધી એનું ચિત્તની પ્રવણતા થઈ જાય, તે પછી એને સંસારના સુખ દુઃખ નડતા નથી. હવે આ જે સેવાથી પ્રાપ્ત થતું એક શબ્દને તમે યાદ રાખજો, હું એને ટ્રાન્સલેટ કરીને કે એને સરળ કરીને નથી કહી રહ્યો. અવાંતર ફલ સમજો તમે, બાય પ્રોડક્ટ જેને કહી શકાય, મધ્યપાતી ફલ કહી શકાય, એને તમે અવાંતર ફલ તરીકે સમજો. કે માનસીની સિદ્ધિ જેને થાય છે એને અવાંતર ફલના રૂપમાં એના સંસાર દુઃખ નષ્ટ થઈ જાય છે. અવાંતર ફલની ડેફિનેશન એ કે મુખ્ય ફળ પ્રાપ્ત થાય તેની વચ્ચે એને બીજા નાના નાના જે ફળ મળે તેને અવાંતર ફળ કહેવાય. દાખલા તરીકે ડ્રેસ ખરીદીએ અને પ્લાસ્ટિકની કોથળી ફ્રીમાં મળે, અથવા તમે તમારું મોબાઈલનું રિચાર્જ કરો, એમાં તમને અમુક SMS ફ્રી મળ્યા, કે ફર્સ્ટ આટલી મિનિટ્સ તમને ફ્રી મળી, આવું કંઈક પણ, એ અવાંતર ફલ છે. આ વાતનું મહત્વ આપણને ત્યાં સુધી ન સમજાય જ્યાં સુધી આપણે આ જાતની સિદ્ધિને પ્રાપ્ત કરવા માટેના બીજા જે ઉપાયો અન્ય સંપ્રદાય કે અન્ય સાધના પદ્ધતિ બતાવે છે એનો આપણને ખ્યાલ ન હોય. જેમ સાંખ્ય અને યોગ આપણે જોયું કે સાંખ્ય અને યોગની સાધના અનેક જન્મો સુધી લંબાય એવી સાધના હોય છે. એક જન્મમાં તમે પ્રત્યાહાર સુધી સિદ્ધિ પ્રાપ્ત કરી, ફરી બીજો જન્મ તમને મળ્યો, જ્યાં અટક્યા છો ત્યાંથી તમે ચાલુ કર્યું, 2-3 જન્મમાં તમે ધારણા સિદ્ધ કરી, પછી ફરી પાછા આગળ વધ્યા. એમાં જો વચ્ચે કોઈ ઓબ્સ્ટેકલ ન આવ્યું તો પાછું બીજા અમુક જન્મોમાં તમને ધ્યાન સિદ્ધ થયું, ફરી કોઈ બીજું વચ્ચે વિઘ્ન ન આવ્યું તો અમુક જન્મો પછી તમને સમાધિ સિદ્ધ થાય. તો યોગ અને સાંખ્યની જે પ્રણાલી છે એનાથી આપણું ચિત્ત જે અવસ્થા ઉપર પહોંચે છે એમાં પણ સુખ દુઃખનો નાશ થાય છે. પણ એ નાશ કઈ જાતનો થાય છે કે સુખ દુઃખનો અનુભવ જે કરનારી આપણી ફેકલ્ટી છે, અહંતા અને મમતા, એને જ એબોલિશ કરી દેવામાં આવે છે. એટલે સારું જોવું, ખરાબ ન જોવું, આ પ્રોબ્લેમ તો ઊભી થાય ને કે આંખ હોય, આંખ જ ફોડી દો તો ન રહે બાંસ ન બજે બાંસુરી. તો સાંખ્ય યોગ એક આ પ્રણાલી બતાવે છે કે જો તમે આઉટર જે સર્કમસ્ટેન્સીસ છે એને તમે કંટ્રોલ નથી કરી શકતા કે એને એબોલિશ નથી કરી શકતા, તો એને જે રિસીવ કરે છે એ તમારી જે સેન્સેશન છે કે તમારી જે ઓર્ગન છે એને ખતમ કરી દો, તો ઇનલેટ બંધ થઈ જશે આપોઆપ. અવાજ આવતો હોય ને કોઈ આપણને એના મોઢા ઉપર પટ્ટી ન મારી શકે તો આપણે બારી તો બંધ કરી શકીએ ને. ચલો એ પણ કરી, તોય પણ અવાજ આવે તો કાન ફોડી દો, બહેરા થઈ જશો તો તમને સંભળાશે જ નહીં કાંઈ. આ એક ટ્રીટમેન્ટ તો આવી પણ હોઈ શકે, લોકો આવું પગલું ભરતા પણ હોય છે. બહુ આક્રોશમાં આવી જાય માણસ તો આવું પગલું ભરે. કોઈ લડાઈ ઝઘડા થાય વચ્ચે અને સામેવાળાને સામે આપણે એનો કોઈ યોગ્ય ઉત્તર ના આપી શકીએ તો આપણે શું કરીએ? માથું ફોડે માણસ. બચ્ચાઓ, ઘણા બધા લોકો પાસે, મોટાઓમાં પણ એવી આદત હોય, પોતે માથું ફોડે ભીતમાં. એને ફાયદો કંઈ ન થાય, માથું તૂટે, બીજું શું થાય? તો સાંખ્ય યોગ કંઈક એવી પ્રણાલી બતાવે છે અને એ બહુ લાંબી સાધના છે. મહાપ્રભુજી એમ કહે છે કે જો તમે એના સામે ભગવત ભક્તિનો વિચાર કરો
તો સાંખ્ય યોગ વગેરે માર્ગથી મળતું જે અંતિમ ફલ છે એ ભક્તિ માર્ગમાં પ્લાસ્ટિકની કોથળી કે SMS ફ્રી એવી રીતે મળતા ફલ બરાબર છે, અવાંતર ફલ છે. સમજમાં આવી ગયું? તો આ એક અવાંતર ફલ. તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધનમ. ગઈકાલે એ પંક્તિ આપણે પાઠમાં લીધી હતી, અર્થમાં એનો વિચાર નહોતો કર્યો, અત્યારે એ વિષય ચાલી રહ્યો છે. બીજું સેવાનું અવાંતર ફલ છે બ્રહ્મબોધ. બ્રહ્મબોધનો મતલબ શું? બ્રહ્મ એટલે આ સૃષ્ટિ જેમાંથી પ્રકટ થઈ છે એ તત્વ, એને આપણે બ્રહ્મ કહીએ છીએ. હવે આપણને આ સૃષ્ટિ બેઝિક કોર્સને તમે થોડું યાદ કરો. જીવ જગત વગેરે વિષયને આપણે અહીંયા ચર્ચી ચૂક્યા છીએ અને એમાં આપણે એ વાત સમજ્યા હતા કે જગતમાં આપણને જે વિવિધતા દેખાય છે કે કંઈક લિવિંગ બીંગ્સ છે, કંઈક નોન લિવિંગ ઓબ્જેક્ટ્સ છે, એટલે સજીવ નિર્જીવમાં આખું જગત વહેંચાયેલું છે, આત્મા અનાત્મામાં આખું જગત વહેંચાયેલું છે. સજીવ કે આત્માની પાછી ઘણી બધી વેરાયટી છે. પક્ષી છે એટલે નભચર અને થલચર કે જલચર, બ્રોડલી આપણે ત્રણ કહી શકીએ. આકાશમાં વિચરનારા, જમીન ઉપર ચાલનારા અને પાણીની અંદર ચાલનારા, એમ બ્રોડલી ત્રણ જાતની લિવિંગ બીંગ્સની કેટેગરી આવે. એમાં ફરી પાછી ઘણા બધા બીજા પ્રકારો છે. પક્ષીઓની અનેક જાતો છે. જમીન ઉપર રહેનારાઓ પણ 4 પગના, 2 પગના, 1000 પગના. જળની અંદર ચાલનારાઓ છે, જલમાં રહેનારા છે, એમની પણ ઘણી બધી વેરાયટી છે. તો જે જીવ સૃષ્ટિ છે એ પણ અનેક પ્રકારની છે અને જળ સૃષ્ટિ, અચેતન, નોન લિવિંગ કે અનાત્મા રૂપ જે સૃષ્ટિ છે એમાં પણ અનેક પ્રકાર છે. એની બ્રોડ કેટેગરી આપણે કેમ કરીએ? પંચમહાભૂત, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. આના મિક્સચરથી આ સૃષ્ટિ જળ બનેલી છે. પણ એ પૂરી જીવિત કે નિર્જીવ જે સૃષ્ટિ છે એ શાસ્ત્ર એ સમજાવે છે કે કોઈ એક તત્વમાંથી પ્રકટ થઈ છે. એ બધા ઇન્ડિપેન્ડન્ટ તત્વો નથી. કેમ કે જ્યારે પણ એ પોતે પોતાના સ્વરૂપમાં એનું વિસર્જન થાય છે, જેમ તમે પાણીને એટલા હદ સુધી ગરમ કરો તો તપેલી તમારી પાણી વગરની થઈ જાય. ક્યાં ગયું પાણી? હવા, બાષ્પ એનું વરાળ થઈ ગયું. લાકડું છે એને તમે બાળી નાખો તો એની અંદર રહેલું જે જલ તત્વ છે એ વાતાવરણના જલ તત્વોમાં ચાલ્યું જશે. એમાં બીજા પણ જેટલા ગેસીસ છે એ બધા કાર્બન વગેરે એમાં ચાલ્યા જશે. એમાં જે પાર્થિવ તત્વ છે એની આપણને રાખ મળે છે. તો જે વસ્તુને આપણે પકડીને ચાલીએ, જે એકથી વધારે વસ્તુનું મિશ્રણ છે. હમણાં ઉમંગ કે કોઈ પૂછી રહ્યો હતો કે બહાર ભગવાન છે અને અંદર પરમાત્મા છે. બહાર ભગવાન છે એની આપણે સેવા કરીએ છીએ, પરમાત્મા જે અંદર છે આપણા વધારે ક્લોઝ છે, એના પ્રત્યે આપણે પ્રેમ કરીએ છીએ, સ્નેહ છે. જે નજીક હોય એના અંદર એનું ધ્યાન થાય, એનો સાથે સ્નેહ થાય. જે બહાર હોય એનો આદર થાય, દૂર હોય એનો આદર થાય, એની સેવા થાય. એ કેમ સમજી શકાય? તો આપણે એમ સમજી શકીએ કે જેમ સ્પેસ આ આખા સૃષ્ટિમાં છે, એ સ્પેસ પોતે એક જ છે. પણ આપણે મોઢું બંધ કરીએ તો મોઢાની અંદર જે સ્પેસ છે એ સ્પેસ ઇનર સ્પેસ કહેવાશે, મોઢાની બહાર છે એ આઉટર સ્પેસ કહેવાશે. પણ એ સચ જો સ્પેસનો વિચાર કરો તો એ સ્પેસ જુદી જુદી નથી. મોઢાને કારણે એવો આભાસ થાય છે કે આ જુદું જુદું છે. એવી રીતે આ જે સૃષ્ટિ પ્રકટ થઈ છે, જેને આપણે ચેતન અને અચેતન એમ 2 ભાગમાં વહેંચી શકીએ, અથવા આપણે એવી રીતે એનો અનુભવ કરીએ છીએ. એ સૃષ્ટિ બ્રહ્મ તત્વમાંથી પ્રકટ થયેલી છે. હવે બ્રહ્મ તત્વ આપણને સૃષ્ટિને જોતા
અનુભવાતું નથી. એના માટે આપણને સ્પેશિયલ આઈ જોઈએ, કોઈક એવું એપરેટસ જોઈએ કે જેનાથી એનો પણ અનુભવ થઈ શકે. તમે એવી કોઈ એક્ઝામ્પલ આપી શકો કે જે આપણી નરી આંખે દેખાતું હોય એનાથી વિશેષ આપણને કોઈક બીજા સાધનોથી જોઈ શકીએ? માઇક્રોસ્કોપથી શું દેખાય? માઇક્રો ઓર્ગેનિઝમ્સ. નાની વસ્તુમાંથી પણ નાની વસ્તુ જોઈ શકાય. બોડીના સેલ્સ પણ જોઈ શકાય. હા હા, તો બોડીના સેલ્સ છે એનાથી બોડી બનેલી છે ને, તો નરી આંખે આપણે બોડીને જોઈએ છીએ. આંખ આગળ જો માઇક્રોસ્કોપ લગાવો અને પછી શરીરને રાખો તો એના સેલ પણ દેખાય ને. તો અધરવાઇઝ એ સેલ આપણને દેખાતા નથી, પણ માઇક્રોસ્કોપ હોય અથવા માઇક્રોસ્કોપિક આઈ હોય આપણી તો એને દેખાય. એવા એક રશિયાના કોઈક લેડીનું છાપામાં વાંચ્યું હતું કે કોઈક એવી ઘટના થઈ કે એના ઉપર વીજળી પડી, અને વીજળી પડ્યા પછી એની આંખ એવી થઈ ગઈ કે એક્સરે મશીન જે રીતે જોઈ શકે એવી રીતે એની આંખ જોવા લાગી. એટલે આપણને જેમ ઊભા હોઈએ તો હાડકા આપણને દેખાય નહીં શરીરના, પણ એની આંખ એવી થઈ ગઈ કે હાડકાને જોઈ શકે. આપણને બીક લાગે જવામાં એના સામે. એટલે ગાંધારી જેવી કોઈક આંખ હશે એની, એવું આવે છે ને દુર્યોધનના પ્રસંગમાં કે એની આંખમાં એવું તેજ હતું કે લોઢા જેવું બની જાય. તો બિચારો ચડ્ડી પહેરીને ગયો એટલે એની કમર કમજોર રહી ગઈ એટલે માર્યો ગયો. તો તાત્પર્ય એ છે કે વસ્તુના ઘણા બધા ફેસેટ્સ છે. આપણી પાસે જે સાધનો છે કે જેટલી શક્તિ છે એનાથી આપણે જેટલું જોઈએ છીએ એટલી જ કે એવી જ વસ્તુ હોય એ જરૂરી નથી. આપણો વ્યવહાર એના આધારે ચાલે છે, કેમ કે એક સરખા આપણે બધા એવા છીએ. પણ તમે જોઈ શકો છો કે જ્યારે આપણે રાત્રિ થઈ જાય તો દિવસમાં આપણને જે જીવજંતુઓ કે પશુ પક્ષીઓ જોવા ન મળતા હોય એ બધા રાત્રે બહાર નીકળે. જેમ સર્પ છે કે ઉંદરડાઓ છે, ઘુવડ, આઉલ. આપણા શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા જે પશુ પક્ષીઓ છે એની વાત છે, એ બધા જ રાત્રે જોવા મળે. આપણને એમ થાય કે ભાઈ આપણે જ્યારે કંઈ જોઈ નથી શકતા એ લોકો બહાર નીકળીને શું જોતા હશે, પણ એમની આંખ આપણા કરતાં વધારે જુએ છે. એટલે જે આપણા માટે અંધારું છે એ એમના માટે અંધારું નથી. તો એનો મતલબ એ થયો ને કે આપણા કરતાં એ લોકો વધારે જુએ છે. ઘણા બધા પશુ પક્ષીઓ એવા છે કે જેમને આપણા આંખથી જે રંગ દેખાય છે એ રંગનો અનુભવ એ લોકો નથી કરી શકતા. મોટા ભાગના જંગલમાં રહેનારા પશુઓ, વાઘ, સિંહ, ચિત્તા વગેરે, એમને બ્લેક એન્ડ વ્હાઇટમાં જ દેખાતું હોય છે, કલર્સ નથી દેખાતા હોતા એમને. બધું જ એમને બ્લેક એન્ડ વ્હાઇટ જ દેખાય. તો એમના કરતાં આપણી આંખ સુપરલેટિવ થઈ ગઈ. આપણે ઘણા બધા રંગ રિકોગ્નાઇઝ કરી શકીએ છીએ. હવે સૃષ્ટિમાં રંગ તો છે જ ને, પણ એમના માટે એ રંગીન વિશ્વ કાળું સફેદ જ છે. ને આપણા માટે તો હવે આપણે જે ટેલિવિઝન કે મોબાઈલ કે કમ્પ્યુટરની સ્ક્રીનના રેઝોલ્યુશન્સ અને કેટલા કલર્સ એ બતાવી શકે છે, એમાં કેટલા મિલિયન કલર્સ દેખાવે, એવા બધા પણ આવે છે ને. તો વાત એ સમજવાની છે કે જેટલું આપણને દેખાય છે, જેવું આપણને દેખાય છે એટલું અને એવું જ વિશ્વ છે એ માની લેવું એ બુદ્ધિમત્તા નથી. આપણે આપણી આંખથી જોઈએ છીએ એટલે આપણને એમ લાગે છે કે નહીં આ આવું છે, પણ બીજાની આંખથી કંઈક બીજી વસ્તુ પણ આપણને જોવા મળી શકે, વધારે પણ જોવા મળી શકે. પણ એના માટે એવી દૃષ્ટિ જોઈએ. એ દૃષ્ટિના માટે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે આ જગત
ભલે ગમે તેટલી વિવિધતાવાળું દેખાય છે, પરંતુ એનું જે ઓરિજિન છે એ એક જ છે અને એ બ્રહ્મ છે. પણ બ્રહ્મ એ અવ્યક્ત છે. અવ્યક્ત એટલે એના બેઝમાં છે, એના ઇનર ફોર્મમાં છે. એને કારણે આપણે આપણી આ આંખોથી એને અનુભવી નથી શકતા. તો એક સૃષ્ટિનું આપણી આંખોથી દેખાતું સ્વરૂપ અને એક એ જેનાથી બનેલું છે એ સ્વરૂપ એટલે અક્ષર સ્વરૂપ કે બ્રહ્મ સ્વરૂપ. હજી એનાથી ફર્ધર શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે એ સૃષ્ટિનું એક ઓર રૂપ છે જેમાંથી એ અક્ષર પેદા થયો છે. જે આ બ્રહ્મ છે, જે તત્વમાંથી આ સૃષ્ટિ પેદા થઈ, એ બ્રહ્મ જેમાંથી પેદા થયો છે એ એનાથી પણ એક ઓર ઉપરની સત્તા છે અને એ સત્તા છે પરબ્રહ્મ કૃષ્ણ. તમે જો પ્રવચન સાંભળ્યું હોય તો આમાં એક્ઝામ્પલ બીજ અને વૃક્ષના એક્ઝામ્પલથી શ્યામુદાએ સમજાવ્યું છે કે તમે બીજ જમીનમાં રોપો તો એમાંથી અંકુર થાય, વૃક્ષ થાય. એ વૃક્ષમાં ફરી પાછું ફળ આવે, એ ફળમાં ફરી પાછું બીજ હોય, એ બીજ ફરી પાછું જમીનમાં જાય અને બીજું વૃક્ષ બને. એમ આ એક સૃષ્ટિનો સાયકલ છે. ઉત્પત્તિ સ્થિતિ લય, ઉત્પત્તિ સ્થિતિ લય, ઉત્પત્તિ સ્થિતિ લય. એવી રીતે આપણને જે અહીંયા આપણા અનુભવમાં કોઈ વસ્તુ જન્મતી કે ખતમ થતી જોવા મળે છે, એ જન્મ થવું કે એનું અસ્તિત્વમાં આવવું કે એનું ખતમ થવું એ ફરી પાછી કોઈ બીજાની અંદર ઘટિત થતી ઘટના છે. જેમ વૃક્ષ છે એ જન્મે છે બીજમાંથી, ફરી પાછું એમાં ફળ થાય છે. એટલે વૃક્ષ થયું, ફરી પાછું ફળ આવ્યું, ફરી પાછું બીજ થયું, એ પાછું જમીનમાં ગયું. આ વૃક્ષની ઉત્પત્તિ સ્થિતિ અને લય છે. તો વૃક્ષ એ ઉત્પન્ન થઈ રહ્યું છે, અસ્તિત્વમાં આવી રહ્યું છે, એનો લય પણ થઈ રહ્યો છે. પણ જેમાં આ ઉત્પત્તિ સ્થિતિ અને લય થઈ રહ્યા છે એ ભૂમિ, એ તો ત્યાંની ત્યાં છે. ભૂમિની ઉત્પત્તિ, ભૂમિની સ્થિતિ, ભૂમિનો લય નથી થઈ રહ્યો, એમાં વૃક્ષનો થઈ રહ્યો છે. એ જ રીતે આપણે પણ જન્મીએ છીએ, જીવીએ છીએ અને મરીએ છીએ. પણ જેમાં જન્મીએ છીએ, જેમાં રહીએ છીએ કે જીવીએ છીએ અને જેમાં મરીએ છીએ એ ભૂમિ તો ત્યાંની ત્યાં છે ને, એ બદલતી નથી. એમ આ જેટલા પણ ચેતન અચેતન વિશ્વ પેદા થયું છે એ ઘટના શેમાં થઈ રહી છે? એ અક્ષર છે, એ ભૂમિરૂપ એ અક્ષર છે. કોઈક ભૂમિનું એક્ઝામ્પલ એવું છે કે એના ઉપર આપણે છીએ એટલે આપણને એ આપણાથી ડિફરન્ટ લાગે છે. પણ અક્ષર એવી જાતનું છે કે જે આપણા જ સ્વરૂપમાં એ વણાયેલું છે. એનાથી આપણે જમીનના ઉપર જેમ આપણે છીએ તે રીતે એનાથી આપણે અલગ નથી. એટલો એમાં ખાલી ડિફરન્સ છે. તો જુઓ, એક રૂપ એ થયો કે જેને આપણે બધા અનુભવ કરીએ છીએ. બીજું રૂપ એ છે કે જેનો આપણે અનુભવ નથી કરી રહ્યા પણ એ બધાની અંદર પરોવાયેલું છે. એ કયું રૂપ? અક્ષર રૂપ. શબ્દના ઉપર ધ્યાન આપજો તો અર્થ આપોઆપ સમજાશે. આપણે જેને અનુભવી રહ્યા છીએ એ ક્ષર રૂપ છે. ક્ષરનો મતલબ જે બદલાતું રહેતું હોય. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, આમ ત્રણ છે. ક્ષર એટલે પરિવર્તનશીલ, ઉત્પત્તિ નાશ વાળું, બદલાતું રહેતું હોય તે. તો ક્ષર બરાબર થયું આ જગત. અક્ષર બરાબર અક્ષર એટલે જે પરિવર્તન જેનું ન થતું હોય તે. અપરિવર્તનશીલ, અનચેન્જિંગ. જેમાં કોઈ બદલાવ ન આવતો હોય કે જેનો નાશ ન થતો હોય, જે ટેમ્પરરી ન હોય તેવું.
એ અક્ષર રૂપ થયું, એ સૂક્ષ્મ છે. જેમ આપણે કહ્યું ને કે બીજ અને વૃક્ષ અને ફળ આ બધું બદલતું રહે છે, પણ ભૂમિ સ્ટેટિક છે, એ નથી બદલી રહી એના રિલેશનમાં. આમ ભૂમિમાં બદલાવ આવે છે એ પછી બીજો વિચારવાનો વિષય છે, પણ આ એક્ઝામ્પલમાં વૃક્ષ કે બીજ એના રિલેશનમાં ભૂમિ વધારે સ્ટેટિક છે, એના ઉપર આ બધી ઉત્પત્તિ સ્થિતિ લય થાય છે. ક્ષર બરાબર જગત. હા, અક્ષર તો પોતે જ છે, ક્ષર અને અક્ષર એમ. હવે ફરીથી આમાં જુઓ તમે, જે એક્ઝામ્પલ પકડીને ચાલ્યા છીએ એમાં, કે જે બીજ કે વૃક્ષ છે એ પોતે શું છે, શેનાથી બનેલું છે? એના કોમ્પોનેન્ટ શું? તમે બાયોલોજી કે બોટની તમને આવડે તો હવા, જલ અને પ્રકાશ, આ ત્રણ જ વસ્તુ છે ને. હવા, જલ અને પ્રકાશ, એનાથી વૃક્ષનું શરીર બને છે. જ્યારે નાશ પામે વૃક્ષ તે વખતે એમાંનું જે જલ છે એટલે સુકાઈ ગયું, આપણે કહીએ પાંદડાઓ એકદમ કચરિયા જેવા થઈ જાય, તો પાણી એમાંથી ચાલ્યું ગયું. પછી હવામાં જે કાર્બન છે એ કાર્બનથી એનું શરીર બનેલું છે, જે આપણા હાથમાં હોય છે, પાંદડું કે થડ કે સુકાયેલું ફળ કે બીજ. ફરીથી પાછું એને જો તમે બાળી નાખો અથવા તો જમીનમાં જઈને એને કોહવાઈ જાય તો એ પાછું એ કાર્બન, હવામાં જે કાર્બન છે એની સાથે ચાલ્યું જાય. પછી એમાં જે થોડું ઘણું 2-4-5% પાર્થિવ તત્વ હોય એ રાખના રૂપમાં બચે, એટલે સોલિડ કાર્બન છે. એને પણ તમે ગેસિયસ ફોર્મમાં ટ્રાન્સફોર્મ કરી જ શકો છો. પણ આપણે સામાન્ય ભઠ્ઠીમાં બાળીએ તો રાખ બચે, પણ એવી ભઠ્ઠીમાં બાળો તો રાખ પણ ન રહી જાય, બધું જ જાય. બહુ જ હીટ આપો તો થાય ને એવું, કંઈ જ ન બચે, પછી હાથમાં કંઈ ના આવે. તો આ જે ચેન્જ થઈ રહ્યો છે એમાં આપણને એમ દેખાય છે કે ભાઈ હમણાં લીલું પાંદડું હતું, હવે પીળું થઈ ગયું, હવે ભૂકો થઈ ગયો, હવે રાખ થઈ ગઈ, અને એ રાખને પણ ક્યાંક નાખો તો રાખ પણ ગઈ. પણ એ ક્યાં ગયું? ગયું ક્યાંય નથી, પણ જેનાથી બન્યું હતું એમાં એ લીન થઈ ગયું છે. સમજ પડી ગઈ? તો આ જેમાં આ બધી ઘટનાઓ થઈ રહી છે એ અક્ષર છે, એ અવ્યક્ત છે, એને આપણી આંખ નથી જોઈ શકતી. સાયન્સ હવે જોઈ શકે છે. તમારી પાસે જો એવી જાતના કેમેરા હોય તો અત્યારે જેમ આપણે અહીંયા બેઠા છીએ તો આપણામાંથી હીટ નીકળી રહી છે, રેડિયેશન્સ નીકળી રહ્યા છે. જો એવા કેમેરા તમારી પાસે હોય કે જે હીટ સેન્સિટિવ હોય તો આપણા શરીરમાંથી નીકળતી જે ઉર્જા છે એને તમે આંખથી પણ જોઈ શકો. બાજુમાં કોઈ બેઠો હોય તો ગરમીનો અહેસાસ તો આપણને થાય કે થોડો દૂર બેસ, ગરમી થાય છે, તો એ રીતે આપણે અનુભવીએ છીએ. પણ જો આંખથી જોવું હોય તો પણ આપણે જોઈ શકીએ. હવે માની લો કોઈ વ્યક્તિ ગરમી નિરંતર શરીરમાંથી બહાર કાઢી રહ્યો છે અને એને એ શરીરને ટકાવવા માટે અંદર કંઈ મળી નથી રહ્યું, એને બેસાડી દો એક જગ્યાએ, તો એ પણ પાંદડા, ખરેલા પાંદડાની જેમ સૂકું કચરિયા બની જાય, પાપડ જેવો થઈ જાય. મમ્મીઝ બધા છે એ કેવા હોય છે? એવા જ હોય છે ને. માણસ એનું મરણ થાય અને પછી એને, જોકે એમાંથી એ લોકો અંદરનું બધું કાઢી નાખતા હોય છે, ખાલી ચામડો ઉપર રાખે છે, બાકી બધું મસાલો ભરી દે અંદર. પણ એવા દટાયેલા હાડપિંજરો આપણને જોવા મળે છે કે જેમાંથી બધું જ અંદર સુકાઈ ગયું હોય, કાંઈ બચ્યું ન હોય, ખાલી ખોખું હોય. અમુક ટાઈમ થાય ત્યારે પછી હાડકાં પણ ફોસિલ્સ થઈ જાય. એવું બને છે? કેવી રીતે થાય? કે એને કોઈ પણ જાતનો બહારની હવાનો સંસર્ગ ન રહે અને જે હાડકું કે હાડપિંજર છે એના ઉપર નિરંતર
ચૂનાનો પથ્થર છે એનો રિસાવ થયા કરે તો એનાથી હાડકું છે ત્યાંથી ગળતું જાય, ઓગળતું જાય અને એ ફોર્મમાં એ પથ્થર આવતો જાય. અલ્ટિમેટલી એક સ્ટેજે આવે કે જે હાડકું છે એનું બધું જ તત્વ નીકળી જાય અને એના બીબાના રૂપમાં એ પથ્થર કે ચૂનાનું પાણી છે એ પથ્થર બની જાય. એ હવે પથ્થર છે. ઓલું ગયું જેમાંથી બન્યું હતું આ સૃષ્ટિના તત્વોમાં એમાં વિલીન થઈ ગયું. આ બધી પ્રક્રિયા કેવી છે કે આપણને આંખે નથી દેખાતી, બહુ સ્લો છે, પણ એને જો તમે ફાસ્ટ કરો કે કોઈ બીજા સાધનોથી કરો તો તમે એને આંખે જોઈ પણ શકો. તો એવી રીતે આ સૃષ્ટિમાં જે ઘટના થઈ રહી છે એમાં જે આપણી આંખ અનુભવે છે એ તો ક્ષર જગત છે. ક્ષર છે અથવા જગત છે એમ કહો. ક્ષર જગત એ બંને એકબીજાના પર્યાય છે. શું? ક્ષર જગત એ બંને એક જ નામ છે. અને આ ઘટના જેમાં થઈ રહી છે પરિવર્તનની એને શાસ્ત્ર કહે છે કે એ અક્ષર છે. ક્ષર જગત વ્યક્ત છે એટલે એક્સપિરિયન્સ કરી શકાય તે જાતનો છે. અક્ષર એ અવ્યક્ત છે. આ વાત ખાસ લખજો. ક્ષર જગત વ્યક્ત છે, અક્ષર છે એ અવ્યક્ત છે. અવ્યક્તનો મતલબ આપણે જેનો એક્સપિરિયન્સ નોર્મલ માણસ ન કરી શકે તેવું છે. એટલે ભગવાન 15મા અધ્યાયમાં આ વાત કહે છે, અવ્યક્તોક્ષર ઇત્યુક્ત તમાહુ પરમામ ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. અક્ષર જે છે એ અવ્યક્ત છે. તમ આહુ પરમામ ગતિમ, એને પરમાગતિ એટલે શ્રેષ્ઠ ગતિ કહી છે. છેલ્લું ડેસ્ટિનેશન કહેવાયું છે કે આ અક્ષરમાંથી જે પેદા થયું છે એ જો અક્ષર રૂપ થઈ જાય તો એનું લાસ્ટ ડેસ્ટિનેશન. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે, જેને મેળવીને કોઈ વ્યક્તિ પાછો નથી આવતો. તદ્ધામ પરમમ મમ, એ મારું પરમ ધામ છે. આ વાત જે ભગવાન કહી રહ્યા છે આ વચનથી આપણે શું સમજી શકીએ કે જેમ ક્ષર જગત જેનો આપણે અનુભવ કરીએ છીએ, અક્ષર કે જેમાંથી આ પેદા થયું છે, જેમાં આ બધું છે, એ પાછું ભગવાનનું ધામ છે. મતલબ ભગવાન એક ત્રીજી એન્ટિટી થઈ જે આનાથી કોઈક રીતે જુદું પણ છે. તો ત્રીજી એન્ટિટી એટલે પુરુષોત્તમ કૃષ્ણ, અક્ષર અને ક્ષર, આ ત્રણ તત્વો અથવા ત્રણ એના આસ્પેક્ટ છે જેને આપણે કહીએ છીએ આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. આ આખું ચેપ્ટર શ્રી મહાપ્રભુજીએ લગભગ 12 થી 15 શ્લોકમાં સમજાવ્યું છે સિદ્ધાંત મુક્તાવલીમાં. એમાં આ વાત સમજાવી છે કે મૂળ રૂપ કૃષ્ણ છે. એ કૃષ્ણને સૃષ્ટિ પ્રકટ કરવાની ઈચ્છા થઈ એટલે એણે પોતાનામાંથી એક અક્ષર રૂપ પ્રકટ કર્યું અને અક્ષર રૂપમાં આ આખી સૃષ્ટિ જળ ચેતનાત્મક પ્રકટ થઈ છે અને એમાં જ સ્થિત છે અને એમાં જ એનો લય થાય છે. તો કૃષ્ણ, અક્ષર અને ક્ષર, ક્ષર, અક્ષર અને કૃષ્ણ કે પુરુષોત્તમ, આ ત્રણ એક જ તત્વના ત્રણ પાસાઓ છે. એને આપણે કેમ સમજી શકીએ કે જેમ આપણે 2 દિવસથી વારંવાર આ વાતની ચર્ચા કરી રહ્યા છીએ કે આપણા શરીરમાં કંઈક આત્મા છે. એ આત્મા કેવી છે? ચૈતન્ય રૂપ છે. ચૈતન્યનો મતલબ શું? એમ નહીં, બેઝિક કોર્સને તમે રિમેમ્બર યાદ કરો કે હું છું એમ પોતાની અવેરનેસ અને બીજાના વિષયમાં પણ બીજું પણ કંઈ છે એની અવેરનેસ જેને છે તે. એટલે પોતાના હોવાનું અને બીજાના હોવાની સભાનતા જેમાં છે એ ચૈતન્ય છે. ચૈતન્યને ઓળખવાય કેવી રીતે? આ ચૈતન્ય છે કે નહીં એને કેમ જાણવું? કેમ કે આને તમે મારો કૂટો, હલ્લા મચાવે છે, બાળી દો એને, પીગાડીને એનું કંઈક બીજું બનાવી દો, ચમચો બનાવી દો, બની જશે, એ કોઈ ફરિયાદ નહીં કરે આપણને. પણ કોઈને તમે અત્યારે
કરી જુઓ, ધીરેથી કરજો. બસ કંઈક થાય છે ને સેન્સેશન, તો આપણને પોતાનો પણ થઈ રહ્યો છે ને હું કોઈકના ઉપર કંઈક પ્રોસેસ કરી રહ્યો છું કે કરી રહી છું એનો પણ આપણને એક્સપિરિયન્સ થઈ રહ્યો છે. એટલે પોતાની સભાનતા છે અને બીજાની પણ સભાનતા છે. આ ચૈતન્યનો ગુણ છે. જે અચેતન છે એના અંદર આ ક્વોલિટી નથી. બરોબર? તો આપણા અંદર કોઈક ચૈતન્ય છે. ચૈતન્ય ઉપર આપણે જોયું તે પ્રમાણે એક આવરણ છે જે એની સાથે એકદમ લેમિનેટેડ છે. કયું? સૂક્ષ્મ શરીર. એના ઉપર એક ત્રીજું આવરણ છે, સ્થૂલ શરીર, જેને આપણે મૃત્યુ થાય કોઈનું અને આપણે એને દાહ સંસ્કાર કરીએ તો એ સ્થૂલ શરીર રાખ થઈ જાય છે. સૂક્ષ્મ શરીર અને ચૈતન્ય એ રહે છે. હવે જુઓ, આને એ રીતે સમજો કે જે ચૈતન્ય છે બરાબર કૃષ્ણ પુરુષોત્તમ, સૂક્ષ્મ શરીર જે અવ્યક્ત છે અને જે અવિનાશી છે, કમ્પેરેટિવલી એ અક્ષર થયું. અને જે સ્થૂલ શરીર જે બદલતું રહે છે બરાબર ક્ષર, જગત. આ વાતને આપણે એક સૂત્ર છે, યત પિંડે તદ બ્રહ્માંડે, યદ બ્રહ્માંડે તદ પિંડે. આપણે ત્યાંની આ એક એવું સૂત્ર છે કે જે દરેક જગ્યાએ લાગુ કરી શકાય. યત પિંડે તદ બ્રહ્માંડે. આ સૃષ્ટિ એક જ તત્વથી બનેલી છે. એટલે આ સૃષ્ટિ જેમાંથી બનેલી છે એનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ રૂપ દરેક જગ્યાએ છે. એની અંદર જેમાંથી આ બનેલી છે એની જે ક્વોલિટી છે એ કોઈક ને કોઈક રૂપમાં દરેક જગ્યાએ છે. જેમ તમે બિસ્કિટ સોનાનું લીધું હોય ને એમાંથી તમે નાકની વારી બનાવો તો બિસ્કિટ આખો કઈ નાકની વારીમાં વપરાય નહીં, એનો કોઈક ભાગ હોય, પણ એ છે તો સોનું જ ને. એની વોલ્યુમ એનું ઓછું છે પણ સોનું તો સોનું જ છે, એમાં કોઈ ફરક નથી. એવી રીતે જે તત્વ આ સૃષ્ટિરૂપ થયું છે એ તત્વની અંદર જે ક્વોલિટી છે, જે ગુણો છે, એ બધા જ એણે ધારણ કરેલા સૂક્ષ્મતમ રૂપમાં, એટલે બેક્ટેરિયા કે વાયરસની અંદર કે રજકણમાં પણ એ તત્વ છે જ. જો કોઈ વ્યક્તિને એનું નોલેજ છે તો એને સૃષ્ટિમાં પ્રકટ થયેલા એના એ રૂપમાં પણ એ ક્વોલિટી, એ ગુણો એ દેખાઈ શકે છે. અને જો એનું એને નોલેજ નથી તો એને યત પિંડે તદ બ્રહ્માંડે, તમારી પાસે જે અવેલેબલ છે એને તમે એના વિભિન્ન રૂપોને ઓળખવાના શરૂ કરો. એ જેમાં છે એ બધામાં છે એમ તમારે સમજવાનું. તમારા શરીરમાં કોઈ રોગ થાય તો ડોક્ટર શું કરે? કેટલું લોહી લે? આટલું લોહી લે. એનાથી આખા શરીરમાં શું તકલીફ છે ખબર પડી જાય છે કે નહીં? તમારી મમ્મી ખીચડી ચડાવે, ચડી જ ગઈ કે નહીં એની ખાતરી કેમ થાય? એક કે બે દાણાને આમ કરવાના હોય. યત પિંડે તદ બ્રહ્માંડે. એ સીજી ગયા તો આખું તપેલું સીજ્યું ગયું. એમાં એક એક દાણો લઈ લઈને ચેક ન કરવાનો કે સીજ્યું કે નહીં. બરાબર છે ને? તો યત પિંડે તદ બ્રહ્માંડે, આ ન્યાય છે. એવી રીતે અહીંયા પણ છે કે આ સૃષ્ટિની અંદર આપણે જે તત્વને જોઈ રહ્યા છીએ, સેવ્યના વિભિન્ન પક્ષો ઉપર આપણે વિચાર કરી રહ્યા હતા. સેવા સંબંધમાં આપણે પૂરો વિચાર કરી લીધો, સાધન રૂપા અને ફલ રૂપા અને એના અવાંતર ફલ. પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાદ એકમ તસ્માદ વિલક્ષણમ. એ જે શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરે છે એ અત્યારે આપણે વિચારી રહ્યા છીએ. એમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે એક જ તત્વ જુદા જુદા સ્વરૂપમાં પ્રકટ થયું છે.
હા ઉમંગ, માઇકમાં. જે આપે ઓલો શ્લોક આપ્યો ને, યત પિંડે તત બ્રહ્માંડે, હા એનો મીનિંગ સમજમાં નથી આવ્યો. હા હા. પિંડ એટલે સ્મોલેસ્ટ યુનિટ અને બ્રહ્માંડ એટલે હોલ. એટલે બ્રહ્માંડના સ્મોલેસ્ટ યુનિટની અંદર બધી જ ક્વોલિટી છે જે આ બ્રહ્માંડમાં છે તે. એને બીજા શબ્દોમાં સમષ્ટિ અને વ્યષ્ટિ પણ કહેવાય છે. સમષ્ટિ એટલે હોલ, વ્યષ્ટિ એટલે સિંગલ યુનિટ. વન અને વૃક્ષ એમ તમે કહો. વન એ સમષ્ટિ છે, હોલ છે. વૃક્ષ એ વ્યષ્ટિ કે વ્યક્તિ કે યુનિટ છે, સિંગલ યુનિટ. તો જે ક્વોલિટી વનમાં છે એ વૃક્ષમાં પણ છે. વનમાં એટલા વોલ્યુમમાં છે, વૃક્ષમાં સ્મોલ વોલ્યુમમાં છે. એના માટે જ આપણે આ બધા એક્ઝામ્પલ લીધા કે ખીચડી ચડી કે નહીં. તો એક દાણો દબાવ્યો અને જો ચડી ગયો તો બધું ચડી ગયું. તો શ્રી મહાપ્રભુજી એ સમજ. હા બોલ આદિત્ય. તો જે એનર્જી છે એ પણ એક કોઈ આવી જ વસ્તુ છે ને, અક્ષર જેવી. હા એટલે એ ટર્મ છે એ મોડર્ન સાયન્સ એનો પ્રયોગ કરે છે એનર્જીનો. એ સાયન્ટિફિક ટર્મ છે અને આ અક્ષર છે એ શાસ્ત્રીય ટર્મ છે. અક્ષર છે એ એનર્જી કરતાં વિશેષ પણ છે. અને જે સેન્સમાં સાયન્સ એનર્જી કહી રહી છે એ સેન્સમાં અક્ષરને આપણે ન કહી શકીએ. અક્ષરનો એક પાર્ટ છે એનર્જી. બાકી જે ક્રિએટ ને ડિસ્ટ્રોયની જે વસ્તુ છે એ બંનેમાં સિમિલર છે ને. હવે જો સાયન્સ શું આવ્યા એની ડેફિનેશન આપે છે એનર્જીની? ઇટ કેન નોટ બી ક્રિએટ ઓર ડિસ્ટ્રોય, ઇટ ઓનલી ટ્રાન્સફર ઇન ફોર્મ્સ. ટ્રાન્સફોર્મેશન થાય એનું. તો એ સેન્સમાં તો આપણે કહી શકીએ કે ભાઈ અક્ષર એ એનર્જીના રૂપમાં પણ છે. પણ માત્ર એનર્જી નથી, એનાથી બીજા ઘણા બધા ફંક્શન અક્ષરના ઓર છે. એવી રીતે હા ફોર એક્ઝામ્પલ. હા એટલે જેમ ઉત્પત્તિ સ્થિતિ લયની જે પ્રક્રિયા થઈ રહી છે અક્ષરના અંદર, એને આપણે એમ કહીએ કે જુદા જુદા નેમ્સ અને ફોર્મ્સમાં ચેન્જ થઈ રહ્યું છે, જેમ એનર્જીના અંદર ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. તો એટલા પાર્ટમાં એ આવી રહ્યું છે. પણ એનર્જી પોતે અચેતન છે. અક્ષર અચેતન નથી, સચેતન છે. એટલે ચિદ્રૂપ છે. એનર્જી કેમ કે અચેતન છે એટલે એના અંદર સુખ દુઃખનો કોઈ ક્રાઇટેરિયા નથી. પણ અક્ષર જે છે એ સચ્ચિદાનંદ રૂપ છે એટલે સુખરૂપ પણ છે. તો ચૈતન્યને કારણે જે જે ક્વોલિટી આવી રહી છે, જેમ જ્ઞાન, તો અક્ષરમાં જ્ઞાન છે પણ ત્યાં જ્ઞાન નહીં હોય. એનર્જી એ સ્પેસ અને ટાઈમના ફેક્ટરથી થોડી અલગ વસ્તુ છે સાયન્સમાં. એટલે એનર્જી શેમાં? તો સ્પેસમાં. એનર્જી ક્યારે? તો કોઈ ટાઈમ ફેક્ટર ત્યાં છે કે નહીં? ટાઈમ સાથે એનર્જીને રિલેશન નથી એમ? ટાઈમમાં નથી એનર્જી. જે આપણે જ્યારે એક બ્રોડ વેમાં જે યુનિવર્સનું જે સાયન્સ છે જે એમાં જોવા જાય ને, તો આપણે જેમ કૃષ્ણ છે, આપણે કૃષ્ણની ભક્તિ કરે છે, એમ સાયન્ટિસ્ટોનું માનવું એમ છે કે યુનિવર્સની પાછળ એક ફોર્સ છે. તો એ લોકો એ ફોર્સને એનર્જી બોલાવે છે. એકચ્યુઅલી એનર્જીનું ડેફિનેશન એ લોકો એમ આપે છે, એનર્જી ઇઝ એન ફોર્સ એટલે વિચ ઇઝ નોટ ક્રિએટેડ બટ ઇટ્સ ઓલરેડી પ્રેઝન્ટ ઇન યુનિવર્સ. એ લોકો એ તો બરોબર છે. તો જે એ લોકો આજે અક્ષર અહીંયા આપણે કહે છે ને, જે તો એ લોકો એને એ જ એનર્જીને ત્રણે રૂપમાં એ લોકો ડિવાઈડ કરે છે. જે કયા રૂપમાં? જે અક્ષર, ક્ષર અને પરબ્રહ્મ ત્રણે રૂપ એમાં એ લોકો ડિવાઈડ કરી દે છે કે એનર્જી જ બધું છે. જે એ લોકો કેવા એમ માંગે છે.
એવું છે કે આપણે એટલે વેદ કે આપણું શાસ્ત્ર આદિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ 3 પાસાઓ આ જગતના બતાવે છે. અને એક ઇન્સિડેન્ટલી કે એક્સિડેન્ટલી સાયન્સની જે એનર્જીની સંબંધમાં માન્યતા છે એના પેરેલલ થોડું એ જતું દેખાય છે. એને કારણે આપણે એમ કહી રહ્યા છીએ કે એ લોકો એ ફોર્સને અનાદિ અનંત કહે છે, અવિનાશી કહે છે. પણ આપણે ત્યાંની સિસ્ટમને સમજવા માટે આ એક્ઝામ્પલ થોડું ઉપયોગી થઈ શકે, પણ 1-to-1 એગ્રીમેન્ટ નથી આમાં. એ વાતને ખાસ સમજવી જોઈએ. જેમ જે ફોર્સ છે જે આ આખા વિશ્વનું કે બ્રહ્માંડનું સંચાલન કરી રહી છે, એ ફોર્સ લિવિંગ એન્ટિટી છે કે નોન લિવિંગ, એનો જવાબ સાયન્સ નહીં આપે. કેમ કે એને પ્રૂવ કેમ કરવું? સાયન્સની સામે પ્રોબ્લેમ આવે ને. તો જેને પ્રૂવ ન કરી શકો એક્સપેરિમેન્ટથી તમે, એ સાયન્ટિફિક ફેક્ટ ન બની શકે કે થિયરી ન બની શકે. સાયન્સનો સિદ્ધાંત આ છે કે તમે જેને એક્સપેરિમેન્ટથી પ્રૂવ કરી શકો પછી એ વાત થાય. અને એક્સપેરિમેન્ટ જે કંટ્રોલ એન્વાયરમેન્ટમાં તમે કર્યું હોય, એ કંટ્રોલ એન્વાયરમેન્ટમાં કોઈ બીજો વ્યક્તિ પણ એ એક્સપેરિમેન્ટ કરે તો એ સેમ રિઝલ્ટ મળવું જોઈએ. તો તમે એને સિદ્ધાંતના રૂપમાં કહી શકો, અધરવાઇઝ ન કહી શકો. એટલે હજી સુધી સાયન્સ ઈશ્વર, પાપ પુણ્ય, આધ્યાત્મિક, આધિદૈવિક આ ક્ષેત્રમાં પોતાના કોઈ પણ નિર્ણયો આપતું નથી ને આપી શકે પણ નહીં. તો આપણે આ જે વિષય છે એને સાયન્સની જેટલી પણ માન્યતાઓ છે, સિદ્ધાંતો છે કે ફાઇન્ડિંગ્સ છે, એને બ્રહ્મના આદિભૌતિક પક્ષોનું ચિંતન ત્યાં સુધી આપણે એને કહી શકીએ છીએ. પણ આધ્યાત્મિક કે આધિદૈવિક ક્ષેત્રનું જે આખું આપણો વિચાર છે, એમાં સાયન્સની દખલ આપણે નથી સ્વીકારી શકતા કે સાયન્સ પોતે પણ એવો દાવો નથી કરી શકતો કે અમે આમાં કોઈ નિર્ણય આપી શકીએ. કેમ કે એ મેથડ આખી અલગ છે. જેમ સાયન્ટિફિક કોઈ ફેક્ટ છે, એને એ સાચું છે કે ખોટું સિદ્ધાંત, એને પ્રૂવ કરવા માટે જે લેબોરેટરી કે જે ડેટા કલેક્શન કરવાના હોય,